નમસ્કાર દર્શક મિત્રો, રિયલ ડિબેટની આ વિશિષ્ટ ચર્ચામાં આપનું સ્વાગત છે. આજે આપણા મહેમાન ગુજરાતના વરિષ્ઠ પત્રકાર, યુટ્યુબર, રાજકીય વિશ્લેષક એવા શ્રી દિલીપભાઈ જોડાયા છે. દિલીપભાઈ પટેલ એક એવું નામ છે કે જેની પારદર્શિતા બાબતમાં અને સ્પષ્ટ વક્તા શૈલી બાબતમાં એમના દુશ્મનો પણ સાફ પૂરે છે કે ના, દિલીપ પટેલ જે હશે એમને લાગશે તે કહેશે. એ સાચું હોઈ શકે, ખોટું હોઈ શકે, પણ પોતાનો શબ્દો ચોરીને વાત કરવાનું દિલીપ પટેલ શીખ્યા નથી. ત્યારે દોસ્તો આજે પ્રસંગ એવો ઉપસ્થિત થયો છે. ગઈકાલે સોમવાર હતો. કહેવાય છે કે મુખ્યમંત્રીશ્રીએ એવા આદેશો બહાર પાડ્યા છે કે સોમ મંગળ દરેક મંત્રીશ્રીએ પોતાની કચેરીમાં હાજર રહેવું, મુલાકાતીઓને મળવું. આ મતલબના બોર્ડ પણ સચિવાલયમાં એટલે મંત્રાલયમાં મુકાયા છે અને લોકો સરકારની આ વાતમાં વિશ્વાસ રાખીને સોમવારે જ્યારે સચિવાલય પહોંચ્યા ત્યારે એમને જાણવા મળ્યું કે મુખ્યમંત્રી શ્રી જામનગરના પ્રવાસે છે, અર્જુનભાઈ મોઢવાડિયા પણ પ્રવાસે છે, નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રિટનના પ્રવાસે છે. બધા પ્રવાસી પ્રધાનમંડળ થઈ ગયું છે. કામ કોઈનું થતું નથી, અધિકારીઓ કોઈને ગાંઠતા નથી, કારણ કે મંત્રીઓ જપ વાળીને બેસતા નથી. ક્યાંક આવડતનો અભાવ છે તો ક્યાંક દાનતનો અભાવ છે. તો આજે આપણે દિલીપભાઈ પાસે જઈએ ત્યારે સીધો પ્રશ્ન એમને પૂછવો છે કે દિલીપભાઈ, આ શું છે બધું? કેમ લોકો માનતા નથી મુખ્યમંત્રી? મુખ્યમંત્રીએ કહ્યું અને પછી મુખ્યમંત્રી પોતે પ્રવાસ પર ઉતરી ગયા. અને મુખ્યમંત્રીએ જા બિલ્લી કુત્તે કુમાર ધારાસભ્યો અને અધિકારીઓને કહ્યું છે કે તમારા નાયબ મુખ્યમંત્રી પાસેથી હુકમો લેવા, એવું અખબારી માધ્યમોમાં ચર્ચાય છે. તે શું મુખ્યમંત્રી રીસામણે છે કે મુખ્યમંત્રી કંટાળ્યા છે? શું માનવું છે આપનું? મુખ્યમંત્રીને એવું દેખાય છે કે એની ખુરશી વધારે વાલી છે. એટલા માટે આપણે કહી શકીએ કે જે પ્રકારની એમની પરિસ્થિતિ અત્યારે સરકારમાં છે, મંત્રીઓ માનતા નથી, અધિકારીઓ માનતા નથી, અને એમની ઉપરવટ જઈને નાયબ મુખ્ય પ્રધાન જે છે આપણા માનનીય શ્રી હર્ષ સંઘવીજી, કે જે પોતાને એને લાગે છે એ બધી નીતિઓ નક્કી કરે છે ને એ પ્રમાણે સૂચનાઓ આપે છે. તો ખરા અર્થમાં તો મુખ્યપ્રધાન કોણ એ સવાલ ઉભો થાય છે. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે જો ખરેખર સોમાની મુખ્યપ્રધાન હોય ભૂપેન્દ્ર પટેલ, તો એમણે પ્રેમથી હર્ષ સંઘવીને મુખ્યપ્રધાન બનાવવાની ભલામણ કરી દેવી જોઈએ, પોતે નીકળી જવું છે. પણ એ નીકળી નથી શકતા. આપણે ભલે એવું કહીએ છીએ કે મૃદુ અને પ્રમાણિક અને ઘણા બધા ખિતાબો એમણે લોકો આપી રહ્યા છે, પરંતુ એવું દેખાતું નથી. ખાસ કરીને સત્તાના સંદર્ભમાં સત્તા ટકાવી રાખવી છે અને એમાં જે ભીડ ભેગી થઈ છે, સત્તાની ભીડ, એ પૈકીના એક એ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે નહીતર આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, હર્ષ સંઘવી અધિકારીઓને જુદી સૂચના આપે છે, બીજી બાજુ મુખ્યપ્રધાન એમ કે છે કે જે પ્રધાનો જે છે એમને સચિવાલયમાં હાજર રહેવું, એમાંથી ઘણા બધા હાજર પણ નથી રહેતા. અને પ્રવાસો જે તમે વર્ણન કર્યું છે એ પ્રમાણે પ્રવાસ પણ સતત કરતા રહે છે, કારણ કે લોકોની વચ્ચે જઈને એને પોતાની લોકપ્રિયતા વધારવી છે જે પ્રધાનો જે છે, અથવા તો એમના પોતાના ઘણા બધા હિત પણ હોય છે, પરંતુ પ્રજાની કોઈને પડી નથી. જો એ પડી હોય તો સચિવાલયમાં હાજર રહે. કારણ કે એટલા પારાવાર પ્રશ્નો છે જયનારાયણભાઈ. અત્યારે ગુજરાતમાં ઓછામાં ઓછા 96 થી 97 પ્રકારના આંદોલનો, અલગ અલગ પ્રકારના આંદોલનો ચાલી રહ્યા છે. એમાં સામૂહિક આંદોલનો છે, ખેડૂતોના આંદોલનો છે, બીજા વ્યક્તિગત આંદોલન, વ્યક્તિ લોકો પણ લડી રહ્યા હોય છે લોકોની સાથે લઈને. તો આવા જે આંદોલનો ચાલી રહ્યા છે એ જ બતાવે છે કે લોકોમાં ભારોભાર અસંતોષ છે, એમની વાત સંભળાતી નથી સરકારમાં, અને સરકારમાં સાંભળવા માટે પ્રધાનો સચિવાલયમાં હાજર નથી. અને જ્યારે સ્થળ ઉપર જાય છે ત્યારે આ પ્રધાનો કોઈ રાજાશાહીમાં જીવતા હોય એ પ્રકારના લોકોને જવાબો આપે છે. જ્યારે લોકોને સવાલ કરે છે ત્યારે અનેક પ્રકારની આપણે વિડીયો ફિલ્મ જોઈ સોશિયલ મીડિયા ઉપર. અત્યારે એ બધા વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે, કયા પ્રકારના આદેશો આપવામાં આવે છે. હર્ષ સંઘવીને સંદર્ભમાં અત્યારે 5 થી 6 એવા ઓફિશિયલ જે વિડીયો જે છે એમાં બતાવે છે કે પોલીસ અધિકારીઓ જે લોકો વિરોધ કરે છે એને એવું કહે છે કે તમે કોર્ટમાં જાઓ, કોર્ટમાંથી જઈને સ્ટે લઈ આવો, અને સ્ટે જો કોર્ટ આપશે તો જ અમે અટકાવીશું, બાકી એમ અટકાવવાના નથી.
તો એવું લાગી રહ્યું છે કે અત્યારે ખરેખર હાઈકોર્ટ અથવા તો નીચલી કોર્ટ સરકાર ચલાવી રહી હોય એવું લાગી રહ્યું છે. બાકી આ પ્રકારના પોલીસ અધિકારીઓ શા માટે જવાબ આપે? હું તમને કહું, ગઈકાલે હજીરામાં જે ત્યાં માછીમારોનો જે પ્રશ્ન ઉભો થયો હતો, તો ત્યાંનું જે એક ગામ છે, ગામના લોકો બધા ભેગા થયા હતા અને એવું કહ્યું કે આ પાણી, ગટરનું પાણી જે ટ્રીટ કર્યા વગર, 1 લાખ લોકોના ગટરનું પાણી ટ્રીટ કર્યા વગર ખાડી છે, ખાડીમાં છોડી દેવામાં આવે છે અને બધું દરિયામાં જાય છે. એનો વિરોધ કર્યો, ગટર બંધ કરી દીધી અને 1.5 મહિના પછી ત્યાં પોલીસ અધિકારીઓ આવે છે, ત્યાંના તલાટી આવે છે, મામલતદાર આવે છે, બધા જ આવે છે અને એ જે ગટર બંધ કરી દીધી હોય છે એ ખોલી નાખે છે. એના કારણે ચાર દિવસ પહેલા જ લાખો માછલીઓના મોત થયા છે, લાખો માછલીઓના મોત. અને ત્યાં હાજર રહેલા લોકોએ, જે ત્યાંના પોલીસ અધિકારી છે, એનો વિડીયો એમને ઉતારેલો છે અને પોલીસ અધિકારી વિડીયોમાં સ્પષ્ટપણે બોલે છે કે તમે કોર્ટમાં જાઓ, એમાંથી સ્ટે લઈ આવો અથવા તો પોલીસ રાહે અમે તમારી સામે પગલા ભરીશું. આ પ્રકારની ધમકીઓ પણ આપે છે. વિડીયોમાં સ્પષ્ટપણે આપણે એ સાંભળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. તો જયનાભાઈ, અત્યારે પરિસ્થિતિ એવી છે કે પોલીસ અધિકારીઓ જ લોકોને ધમકાવી રહ્યા છે, એમની સાથે દાદાગીરી કરી રહ્યા છે, ઉપરથી સૂચના આવી હોય એ પ્રકારના જ એક જ સરખા મોટાભાગના જવાબો આપે છે, કોર્ટમાં જાઓ, કોર્ટમાં જાઓ. આદિવાસી વિસ્તારોમાં એક ખેડૂતની જે જમીન હતી એનો સર્વે કરવા માટે ત્યાં અધિકારીઓ જાય છે, તો ખેડૂત વિરોધ કરે છે, ભાઈ તમે મારી મંજૂરી નથી લીધી અને તમે સર્વે કરવા માટે શા માટે મારા ખેતરમાં આવી શકો છો? મારી મંજૂરી વગર મારી મિલકતમાં તમે આવી શકો નહીં. આ પ્રકારનું કે છે. ત્યારે પોલીસ અધિકારી એવું કે છે તમે હાઈકોર્ટમાં જાઓ, હાઈકોર્ટ કહેશે એ પ્રમાણે કરીશું. તો આવા તો અનેક ઉદાહરણો છે કે જે આપણે જાણીએ છીએ કે આ પ્રકારના કલેક્ટરો જાતના લોકોને જવાબો આપે છે કે જે કાયદા અને સત્તાની બહાર જઈને બધા જવાબો હોય છે. તો અત્યારે જે સરકાર હોય એવું ક્યાંય દેખાતું નથી. કારણ કે સરકાર અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે સરકાર એક વખત સુરતથી ચાલતી હતી અને દિલ્હીથી ચાલતી હતી, અત્યારે સંપૂર્ણપણે દિલ્હીથી ચાલી રહી છે, અમિત શાહની સૂચનાથી ચાલી રહી છે. પેલા આપણે જાણીએ છીએ કે સુરતથી CR પાટીલની સૂચનાથી સરકાર ચાલતી હતી અને અત્યારે આદેશો માનવા પડે છે આપણા ભૂપેન્દ્ર પટેલે દિલ્હીથી તમામ આદેશો, અને દિલ્હી કે છે એ પ્રમાણે કરવું પડે છે. તો એ પણ દ્વિધામાં છે અને અધિકારીઓ જાણી ગયા છે, લોકો જાણી ગયા છે, પ્રધાનો જાણી ગયા કે આ મુખ્યપ્રધાન માત્ર મોહરું છે, એમની પાસે કોઈ સત્તા નથી. સત્તા નથી તો આપણે એના આદેશો શા માટે માનવા? આપણે દિલ્હી કે છે ત્યારે આપણે એના આદેશો માનીશું, એમ કરીને પોતાને મુક્ત રીતે વિહાર કરે છે. પ્રજા ભલે આવે સચિવાલયમાં, એના કામો થતા નથી. તમે ઘણી બધી બીજી પણ વાતો કરી છે. તો મારી દ્રષ્ટિએ અત્યારે જે આ પરિસ્થિતિ છે એ આ દેખાઈ રહી છે, એના આ જે બનાવ બન્યા છે એના આધારે આપણે આ આકલન કરી શકીએ છીએ. જી જયનારાયણભાઈ. પણ દિલીપભાઈ, આ પહેલા જે ભૂપેન્દ્ર પટેલ સરકાર 1 હતી એમાંથી બહુ મોટા પાયે પુનઃરચના કરીને આ નવી સરકાર અસ્તિત્વમાં આવી. અને અસ્તિત્વમાં આવી એ પાછળનું એક કારણ એ હતું કે અગાઉની સરકાર નિષ્ફળ ગઈ હતી અને અગાઉની સરકાર કામ કરવામાં અથવા તો ધાર્યા પરિણામો લોકો સમક્ષ લાવી આપવામાં નિષ્ફળ ગઈ હતી, એની કોઈ છાપ નહોતી. તો આ સરકાર આવ્યા પછી એથી પણ વધારે પરિસ્થિતિ વકરી હોય તેવું લાગે છે. આ સરકાર તો એનાથી પણ ગઈ ગુજરી સરકાર હોય તેવું લાગે છે. શું કેવું છે આપને? વાત સાચી છે. પેલા આમ સીધી રીતે આપણે કહી શકીએ કે CR પાટીલ જયારે સરકાર ચલાવતા હતા ત્યારે સીધી રીતે બહુ ઇન્વોલ્વ થતા એવું લાગતું નથી, પરંતુ અત્યારે જે અમિત શાહ જે રીતે સરકાર ચલાવી રહ્યા છે એમાં સ્પષ્ટપણે અનેક પ્રકારની સૂચનાઓ જતી હોય છે. એના કારણે બધા લોકો માનવા લાગ્યા છે, પ્રધાનોથી લઈને મુખ્યપ્રધાનને ખબર ન હોય ને પ્રધાનને સૂચના દિલ્હીથી આવી ગઈ હોય, એને પ્રમાણે એને કામ કરવું પડે છે. તો આ એક વાત છે કે અત્યારે જે કંટ્રોલ હોવો જોઈએ, પેલી સરકારમાં કંઈક અંશે થોડો કંટ્રોલ હતો, અત્યારે તો બિલકુલ કંટ્રોલ નથી. હું તમને વાત કરું, આજે ભાવનગરથી ત્યાં ભાવનગરમાં જે એક ખેડૂતનો ફોન હતો વાળા કરીને, એમણે એવું કહ્યું કે અહીં જે શેત્રુંજી જે બંધ બનેલો છે એમાંથી જે પાણી, સિંચાઈનું પાણી આપવાનું છે, મારા ખેતર સહિત 150 જેટલા ખેડૂતોના ખેતરોમાંથી જમીન લઈને ત્યાં કેનાલ બનાવેલી છે, પણ કેનાલમાં વર્ષોથી પાણી નથી આવતા. તો કુંવરજી બાવળિયા સિંચાઈ પ્રધાન જે ત્યાં આવ્યા હતા, તો એને એવું કહ્યું કે તમે આ અમારો પ્રશ્ન સોલ્વ કરો. તો કે હા કહી દેશે. એની હાજરીમાં તે સૂચના આપવામાં આવી. સૂચના આપ્યા પછી એને પત્ર પણ આપવામાં આવ્યો ખેડૂતોને, અને પત્ર એવો આપવામાં આવ્યો, કુંવરજી બાવળિયા એવું કહ્યું પાણી આપો, અને સરકારી અધિકારીએ સૂચના એવી આપી કે અહીંયા અમે પાણી આપી શકીએ એવી કોઈ પણ સ્થિતિ નથી,
એનો મતલબ કે આ જે નેર બનાવી છે એ નેર કરોડો રૂપિયાના ખર્ચે બની છે, એનો બિલકુલ ઉપયોગ થતો નથી. તો આવા જે પ્રધાનો આદેશ આપે છે પરંતુ અધિકારીઓ કંઈક જુદા જ જવાબ આપી રહ્યા છે. તો તે નેર બની પાણી જઈ શકે એમ હોય તો જ નેર બનાવી હોય ને અનેક પ્રકારના સર્વે થયા હોય પછી નેર બની હોય ને ત્યારથી 150 જેટલા ખેડૂતોની જમીન પણ લેવામાં આવી હોય. તો આ નેરમાં પાણી જવું શક્ય હતું પણ અધિકારીઓ એવો જવાબ આપે છે કે અમે પાણી આપી શકીએ એમ નથી. તો જયનારાયણભાઈ, પરિસ્થિતિ આવી છે કે અધિકારીઓ પ્રધાનનું માનતા નથી ત્યાં સુધી બરાબર છે, પરંતુ કેટલાક અધિકારીઓ તો એટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારમાં વ્યાપ છે કે જે અગાઉના સમયમાં ભ્રષ્ટાચાર થતું તો એના કરતા હવે ભ્રષ્ટાચારનો વ્યાપ ઉલટાનો વધી ગયો હોય. સરકારી કામો જે થઈ રહ્યા છે એ સરકારી કામોમાં પેલા 8-10% કમિશન લઈને કામ કરતા હતા તો પ્રમાણમાં કંઈક કામ સારું થતું હતું. અત્યારે તો 40% 50% સુધીના જે કમિશનો લેવામાં આવે છે, ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અને હવે ઓફિશિયલી આપણે જાણીએ છીએ કે CR પાટીલના વિસ્તારમાંથી જે ધારાસભ્ય કહ્યું હતું કે તમે 3% કમિશન કમલમમાં આપી આવ્યો છો ગાંધીનગર તો તમને કોઈ વાંધો નહીં આવે. તો આ પ્રકારની અત્યારે સરકાર ચાલી રહી છે. એ જે સરકાર ચાલે છે એમાં મને નથી લાગતું કે જે પહેલી સરકાર હતી એમાં આમાં કોઈ સુધારો કરી શક્યા હોય, કારણ કે સરકાર બદલવાનો મતલબ એ થયો કે અગાઉના પ્રધાનો હતા નિષ્ફળ હતા અને નવા પ્રધાનો લેવા હતા એ કાર્યક્ષમતાથી કામ કરશે એવું ક્યાંય દેખાતું નથી. કૃષિ વિભાગમાં આપણે જાણીએ છીએ જીતુ વાઘાણી આયા છે, તો એ જીતુ વાઘાણી આયા પછી કૃષિ વિભાગમાં જાણીએ છીએ કે ખેડૂતોને જે એની સમસ્યાઓનો નિકાલ આવવો જોઈએ એ બિલકુલ ક્યાંય નિકાલ દેખાતો નથી. અધિકારીઓ આડેધડ સર્વે કરી દીધા છે, સેટેલાઇટના આધારે સર્વે કર્યા હોવાનું ઘણી બધી જગ્યાએ કહેવામાં પણ આવ્યું છે, પરંતુ એ જે ખેડૂતોની સમસ્યાઓ છે એ ખેડૂતોની સમસ્યાઓ કોઈ દૂર થતી હોય એવું દેખાતું નથી. અગાઉ જે સમસ્યાઓ હતી માત્ર કૃષિ ક્ષેત્રની, એમાંથી અત્યારે એનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. આપણે જાણીએ છીએ કે અમરસિંહ ચૌધરી પછીની જે સૌથી ખરાબ પરિસ્થિતિ કહી શકાય કેશુભાઈની સરકાર વખતે જ્યારે કંડલામાં વાવાઝોડું આવ્યું હતું અને કેટલાક વિસ્તારો જે કેટલાક જિલ્લાઓમાં જે અત્યંત ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ હતી કુદરતી આફતોના કારણે, એના કરતા પણ અત્યારે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે. અને સરકારે પોતે પણ જાહેર કર્યું છે કે 45 લાખ ખેડૂતો અસરગ્રસ્ત છે. છતાં પણ આજે આપણે જાણીએ છીએ કે એ ખેડૂતોને ક્યાંયથી ન્યાય મળતો નથી, વળતર એને ક્યાંયથી મળતું નથી. વળતરની જાહેરાતો કરવામાં આવે છે, પેકેજની જાહેરાત કરવામાં આવે છે 10,000 કરોડ રૂપિયાની, પરંતુ મળ્યું છે ખરું પેકેજ? બિલકુલ નથી મળતું. તો આ પરિસ્થિતિ અત્યારે છે કે પ્રધાનો સદંતર નિષ્ફળ ગયા છે. અગાઉની સરકારોમાં હજુ પણ કઈ થતું હતું કે રાઘવજી પટેલની સરકાર વખતે કેટલાક જે નિર્ણયો લેવાયા હતા એનો અમલ થતો હતો, સંપૂર્ણ નહીં પણ અમલ થતો હતો, પરંતુ જ્યારથી જીતુભાઈ વાઘાણી જે આયા છે ત્યારથી આપણે જોઈએ છે કે ખેડૂતોની પનોતી બેઠી છે, ખેડૂતો પાય માલ થઈ ગયા છે. એના જ વિસ્તારમાં જયનભાઈ, ભાવનગરમાં મહુવામાં સૌથી વધારે ડુંગળી પેદા થાય છે. આખા ગુજરાતમાં સૌથી વધારે પેદા થતી હોય લગભગ 50% ડુંગળી ગુજરાતમાં જેટલી ડુંગળી પેદા થાય છે એના 50% ભાવનગર જિલ્લામાં થાય છે અને 25% ગુજરાતના 25% અમરેલીમાં થાય છે. તો ત્યાં જે ડુંગળીના ભાવ જે છે એ ખેડૂતોને 1 કિલો જે ડુંગળીનું પડતર કિંમત છે એ 32 થી 35 રૂપિયા આવે છે અને ત્યાં 1 કિલોનો ભાવ 3 રૂપિયા જ છે, માત્ર ને માત્ર 3 રૂપિયા છે. ખેડૂતોએ ખેતરમાં જ ડુંગળી ફરીથી દાટી દીધી છે અને એનું ખાતર બનાવી દીધું છે. તો આવી હાલત અત્યારે ખેડૂતોની છે. ભાવ મળતા નથી, ભાવ આપવા માટેની કોઈ કાર્યવાહી આ પ્રધાનો કરતા નથી, સરકાર કરતી નથી કે ભૂપેન્દ્ર પટેલ પોતે કરતા નથી. આપણે જાણીએ છીએ કે આ જે અસર થઈ છે એનું મુખ્ય સૌથી કારણ એ છે અમિત શાહ અને નરેન્દ્ર મોદી ગુજરાતમાં વારંવાર આવીને ગયા છે. આફતો આવીને પછી કેવડિયા અને ત્યાર પછી સુરત થી લઈને આદિવાસી વિસ્તારોમાં નર્મદામાં પણ ગયા હતા. તો વડાપ્રધાન આવીને ગયા પરંતુ ખેડૂતના એક પણ ખેતરમાં જઈને એની ખબર અંતર પૂછી નથી. આ અધિકારીઓ જુએ છે કે આપણા વડાપ્રધાનને પણ ખેડૂતોની કઈ પડી નથી. આપણા અમિત શાહ કે જે સોમનાથ થી લઈને અલગ અલગ જગ્યાએ દર્શન કરવા જાય છે, રાજકીય કાર્યાલયો ખુલ્લા મૂકે છે અમરેલી અને મોરબીમાં, તો આ બધું જ થાય. સોરી, ભાવનગર અને મોરબીમાં ભારતીય જનતા પાર્ટીના કરોડો રૂપિયાના કાર્યાલયો ત્યાં ખુલ્લા મૂકે છે, પણ તો આ બંને જિલ્લામાં ખેડૂતોની જે અવદશા બેઠી છે એની મુલાકાત લેવાનું બિલકુલ અમિત શાહને પસંદ આવ્યું નથી, ગયા પણ નથી. અને આ બધી જ બાબતો અધિકારીઓ જુએ છે, બધી જ બાબતો પ્રધાનો જુએ છે કે દિલ્હીને કઈ ખેડૂતોની પડી નથી તો આપને શું પડી છે. તો આવી હાલત છે કે અગાઉની સરકાર કરતા આ સરકારમાં જે કામની અપેક્ષાઓ હતી કે લોકોના કામ સમસ્યાઓ ઉકેલાશે, બિલકુલ ઉકેલાતા નથી. એ પણ આપણે જોયું છે. અને
આ ઉપરાંત ઘણી બધી બાબતો એવી કહેવા જેવી છે જયનારાયણભાઈ. જી, બહુ સરસ દિલીપભાઈ, આપે વિશ્લેષણ આપ્યું. મારે સીધો પ્રશ્ન આપને કરવો છે કે આ જે કંઈ થઈ રહ્યું છે, સરકારો બિનઅસરકારક, પહેલા તો પોલિસી પેરાલિસિસ કહેવાતો, કે નીતિ વિષયક લકો મારી જતો. અત્યારે તો ધી ગવર્મેન્ટ ઇન ટોટો ઇઝ અંડર પેરાલિસિસ એવું લાગે છે, બધું અટકાઈ ગયું છે. તો આનું કારણ શું? શું રાજકીય ઈચ્છા શક્તિ મારી પરવારી છે, અથવા તો સરકાર વધારે પડતી એવા આત્મવિશ્વાસમાં છે કે ગમે તે કરીશું તો લોકો મત તો આપણને જ આપવાના છે, અથવા સરકારને પોતે જે કંઈ કરે છે એ અને મતદાન થાય ત્યારે મતદાન જે થવાનું છે તેની સાથે કંઈ લેવા દેવા નથી, એ વાતની સરકારને ખાતરી થઈ ગઈ છે. શું કારણ છે? ગુજરાતની પ્રજાને કામ મળતું નથી, અનેક પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, મજદૂરોના પ્રશ્નો છે, નવા લેબર લોઝ આવે એના સામે મજૂરોમાં પણ ઉકળાટ છે, ટ્રેડ યુનિયનો આંદોલન કરવાના છે, કિસાનોમાં તકલીફ છે, શહેરી વિસ્તારોમાં સવલતોની તકલીફ છે. એક વિસ્તાર એવો નથી કે જ્યાં તકલીફ ના હોય, અને આમ છતાં એના તરફ ધ્યાન નહીં આપવા પાછળનું રાજકીય કારણ શું? એટલો વધારે પડતો આત્મવિશ્વાસ છે કે ગમે તેમ કરીને આપણે ચૂંટણી તો જીતી જ જઈશું? શું લાગે છે? હા, હું આ તમારી વાત સાથે એકદમ 100% સહમત છું. કારણ કે એ લોકોને એટલો ગળાડૂબ વિશ્વાસ હોય છે કે આ ચૂંટણી જીતી જશું. માત્ર વિશ્વાસ જ નહીં, એ ચૂંટણી પહેલા જ જાહેરાત કરી દેશે કે અમે 150 બેઠકો, 155 બેઠકો, માધવસિંહ સોલંકીનો રેકોર્ડ અમે તોડવાના છીએ. એવું આવીને પગ જેવું ગુજરાતમાં, દિલ્હીથી જેવું ગુજરાતમાં પગ મૂકે છે એની સાથે જ જાહેરાત કરે છે કે આ બેઠકો આટલી આવવાની છે અમારી, અને એટલી જ આવે છે. બિહારમાં અમિત શાહ એવું કહ્યું હતું કે અમારી 51 બેઠકો આવશે ભારતીય જનતા પાર્ટીની, અને 96 આવી. તો આ કયા આધારે કહી રહ્યા છે? શું આ બધા જ્યોતિષીઓ છે કે જ્યોતિષીઓ કે છે એ પ્રમાણે કરે છે? નહીં, જ્યોતિષીઓની આગાહી તો ખોટી જ પડે છે. પરંતુ રાજકીય આ લોકો જે આખું તંત્ર ગોઠવે છે એમાં એને ચોક્કસ ખાતરી હોય છે કે કેટલી બેઠકો આવવાની છે, ક્યાં ક્યાં બેઠકો આવવાની છે, કઈ કઈ જગ્યાએ મશીનો ગોઠવી દેવાયા છે, કેમ કઈ રીતે ગોઠવી દેવાયા છે, કઈ રીતે બોગસ મતદારો ઉભા કરી દેવાયા છે, કઈ રીતે SRI દ્વારા બોગસ મતદારો ઉભા કરવાના છે, કોને ડિલીટ કરી નાખવાના છે, આ બધું જ વેલ પ્લાન થાય છે. અને પ્લાન, જે ચૂંટણીનો જે પ્લાન છે એ લોકોને જુદી રીતે બતાવવામાં આવે છે. લોકોમાં એવું વાવા ઉભી કરવામાં આવે છે કે જો નરેન્દ્ર મોદી આવ્યા છે ને એના ચહેરાના કારણે મત આપવામાં આવ્યા છે. નહીં, એમને એમના સર્વેમાં બતાવવામાં આવતી હોય છે કે ભાઈ 60 બેઠકો આપણે જીતી શકીએ એમ છે, એનાથી વધારે નથી જીતી શકતી. તો સરકાર બનાવવા માટે કેટલી બેઠકો જેની જરૂર છે, તો એ પ્રમાણેની આખી મશીનરી ગોઠવવામાં આવે છે, મશીન ગોઠવવામાં આવે છે, મતદાર યાદી ગોઠવવામાં આવે છે, અધિકારીઓને ગોઠવી દેવામાં આવે છે, અને એના આધારે ચૂંટણી જીતે છે. આવું વારંવાર ફીલ થયું છે, મને પોતાને પણ ફીલ થયું છે કે ઘણી જગ્યાએ ઘણી વખત આજે ચૂંટણીની આગાહીઓ લોકો સાથે વાત કરીને કરતા હોય છે કે કેટલી બેઠકો મુશ્કેલીમાં છે, કેટલી જીતે એમ છે. એમાં આગાહીઓમાં આ છેલ્લા જ્યારથી વડાપ્રધાન થયા છે નરેન્દ્ર મોદી, ત્યારથી એ આગાહીઓમાં હું ખોટો પડ્યો છું. આ ખોટું પડવાનું કારણ લોકોના મત નહીં પણ મતની ગોઠવણ છે, આવું સ્પષ્ટપણે કહી શકીએ છીએ. બીજું કે એમને આત્મવિશ્વાસ છે કે આ મતદારોને ખરીદી શકાય એમ છે. હમણાં જ તમને કહું, સેટેલાઇટ વિસ્તારમાં ઈસરોની સામે સ્પીપાની બરાબર બાજુમાં એક જે ઝૂંપડપટ્ટી હતી, તો ત્યાં ઝૂંપડપટ્ટીના ઝૂંપડાઓ રસ્તો પોળો કરવા માટે તોડી પાડવામાં આવ્યા હતા. તો ત્યાં એક મહિલાને હું મળ્યો તો મહિલાએ એવું કહ્યું હતું કે જ્યારે મત લેવાના હોય ત્યારે આ જ લોકો આવે છે, ચવાણું આપે છે, અને જે લોકો દારૂ પીતા હોય એને દારૂ આપે છે, જેને પૈસા જોઈતા હોય એને પૈસા આપે છે. તો આ સિસ્ટમ ગરીબો દ્વારા જે મત ખરીદવામાં આવે છે, એ મત માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, અને કરોડો રૂપિયા ખર્ચ કરે છે આવે છે ક્યાંથી? આ જ ઉદ્યોગપતિઓ પાસેથી આવી રહ્યા છે. આ જ ઉદ્યોગપતિઓ સરકાર ચલાવી રહ્યા છે, અને આ જ ઉદ્યોગપતિઓ એને જે ફંડ આપે છે, ફંડનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે કરે છે. તો આ 4 કારણો છે મારી દ્રષ્ટિએ મહત્વના છે કે ચૂંટણી ફંડ જે 1 કરોડો રૂપિયાનું ભેગું કરે છે એ આ ચૂંટણીમાં વાપરે છે, અને આ રીતે વાપરવામાં આવે છે. આ ઉદ્યોગપતિઓ, આપણે જાણીએ છીએ, ઉદ્યોગપતિઓ અત્યારે સરકાર ચલાવી રહ્યા છે. જે આ નિવેદન હું જે કરી રહ્યો છું એના ઘણા બધા દાખલાઓ છે. હમણાંનો દાખલા આપણે આપી શકીએ. કચ્છમાં જે ત્યાં ખેડૂતોએ રેલી કરી, તો ત્યાં પણ આપણે જાણી શકીએ છીએ કે અદાણી દ્વારા જે ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જઈને એની વીજ લાઈન નાખવામાં આવી રહી છે. દ્વારકામાં થઈ રહ્યું છે, ખંભાળિયામાં થઈ રહ્યું છે,
દક્ષિણ ગુજરાતમાં થઈ રહ્યું છે. આ જે આખી સરકારને અધિકારીઓને જે આ કંપનીઓ સૂચના આપે છે કે તમારે આ કરવાનું છે, પોલીસ અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર જાય છે અને આ કંપનીઓના દલાલ હોય એ રીતે એની સાથે વાત કરે છે ખેડૂતો સાથે અને ધમકીઓ આપે છે. તમામ પ્રકારની એને સૂચનાઓ આ રીતે આપવામાં આવતી હોવાથી હવે અધિકારીઓ પણ જાણી ગયા છે કે અદાણી કહેશે, અંબાણી કહેશે કે બીજી ટાટા જેવી કંપની કહેશે એ પ્રમાણે જ આપણે કરવાનું છે. તો આ સરકારની સૂચનાઓ શા માટે આપણે માનવી? આપણે આ કંપનીઓ સાથે જ આપણે ગોઠવાઈ જઈએ. તો આ પ્રકારની અનેક જે ઘટનાઓ હમણાં જે બની છે, આ કંપનીઓ દ્વારા જે સૂચનાઓ આપે છે એ સૂચનાઓનો ત્યાં અમલ થાય છે. તો આ 4-5 કારણો એવા છે જયનભાઈ કે ચૂંટણી જીતવા માટેના સૌથી મહત્વના કારણો છે અને આ કારણોના કારણે આપણે જે લોકશાહી છે, ગુજરાતની લોકશાહી છે, એ લોકશાહી નથી રહી હવે અને માત્ર કંપની રાજ, પૈસા રાજ અને મશીન રાજ ચાલી રહ્યું છે. જી જયનભાઈ. તો દિલીપભાઈ, આ બહુ આપણે જે વાત કરી તો અત્યંત નિરાશા ઉભી કરે તેવી છે. ભવિષ્યમાંથી આપણી શ્રદ્ધા ડગી જાય તે પ્રકારની વાત છે. તો એનો અર્થ શું એવો કરી શકાય કે જે સરકાર અત્યારે જે રસમોથી પોતે સત્તા પોતાની પાસે રાખી શકવામાં સફળ થઈ છે, એ જ રીત રસમોથી વિપક્ષો નિરાશ થઈને હટી જશે અને સરકાર યાવશ્ચંદ્ર દિવાકરો ચાલ્યા કરશે, એવું બનશે? જુઓ, લોકો ઈચ્છે છે કે સરકાર બદલાય. આજથી નહીં, 2017 થી ઈચ્છે છે કે સરકાર બદલાય, છતાં નથી બદલાતી. ગુજરાત સરકારની વાત કરી રહ્યો છું, છતાં પણ નથી બદલાતી. કેમ? આના માટેના જે આજે મતનું રાજકારણ તો આપણે કહ્યું, પરંતુ બીજી જે રાજકીય પક્ષો જે છે, ખાસ કરીને 2 મહત્વના પક્ષો છે, એક કોંગ્રેસ અને બીજું આમ આદમી પાર્ટી. તો આ બંને પક્ષોએ ખરેખર જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કામ કરતા નથી. હવે અત્યારે કોંગ્રેસ જે યાત્રા કાઢીને નીકળ્યું છે, તો ખરેખર તો કોંગ્રેસે જે બૂથ ઉપરનું જે મેનેજ કરવાની જરૂર છે, એસઆરઆઈમાં મારી સોસાયટીનું, મારા જ ઘરનું હું તમને ઉદાહરણ આપું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ત્યાં આવે છે અને કહે છે કે લાવો તમારું હું ફોર્મ ભરી દઉં, લાવો તમારું હું ફોર્મ લઈ જાઉં, લાવો તમને હું બધી તમામ પ્રકારની મદદ કરું છું. પરંતુ કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના મારા ઘરે કે મારા મત વિસ્તારમાં, મારા જે મુખ્યપ્રધાનનો મત વિસ્તાર આવે છે, ત્યાં એક પણ કાર્યકર્તા દેખાયા નથી. એક પણ કાર્યકર્તાએ એવું જોયું નથી કે આ એસઆરઆઈની જે પદ્ધતિથી જે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે એ ખરેખર સાચી રીતે ભરવામાં આવી રહ્યા છે ખરા? બિલકુલ નહીં. ખરેખર તો આ યાત્રાઓ અત્યારે જ પડતી મૂકવી જોઈએ અને આ એસઆરઆઈની કામગીરી જે કરવાની છે એ કામગીરી માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ધ્યાન આપવાની જરૂર છે. પરંતુ બૂથ લેવલ સુધી ખરેખર એમને દરેક બૂથ સુધી એને જે કાર્યકરો નિયુક્ત કરવા જોઈતા હતા એસઆરઆઈ માટે બિલકુલ કરી શક્યા નથી. નથી આમ આદમી પાર્ટી કરી શક્યું કે નથી કોંગ્રેસ કરી શક્યું. આ ભારતીય જનતા પાર્ટીએ કરી શક્યું છે, કરી બતાવ્યું છે. દરેક બૂથ દીઠ એમણે કાર્યકર્તાઓ ગોઠવી દીધા છે અને બીએલઓ આવે છે તો એની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આવે છે, બીજી કોઈ પાર્ટીના કાર્યકરો ત્યાં દેખાતા નથી. આ આખી જે પદ્ધતિ છે, આ તો એકમાત્ર તમને ઉદાહરણ આપી રહ્યું છે, અત્યારનું ઉદાહરણ આપી રહ્યો છું, પરંતુ આવા તો અનેક ઉદાહરણો આપી શકાય એમ છે. ભારતીય જનતા પાર્ટી સાથે અને સરકાર સાથેની અનેક ગોઠવણો આપણે જોઈ શકીએ છીએ. આ જે બંને પાર્ટીના જે નેતાઓ છે એ ખરેખર લોકો માટે કામ કરવું જોઈએ એ કરતા દેખાતા નથી. થોડા મુઠ્ઠી પર કહી શકાય એવા નેતાઓ કામ કરી રહ્યા છે, પરંતુ જે વાસ્તવમાં કામ કરવું જોઈએ, લોકો માટેનું કામ કરવું જોઈએ, પ્રજા માટેનું કામ કરવું જોઈએ, બિલકુલ કરતા નથી. મંચ ઉપર જઈને બેસી જાય છે, ભાષણો ઠોકીને પાછા આવી જાય છે, પરંતુ સમસ્યા શું છે એ જાણવાનો બિલકુલ પ્રયત્ન કરવામાં આવતો નથી. આપણે જાણીએ છીએ કે ત્યાં જામનગરમાં જે કંપની છે એ કંપનીની દાદાગીરી ત્યાં વારંવાર જોવા મળે છે. ત્યાં જ આ બધી યાત્રાઓ ગયા, નેતાઓ ગયા, આ બંને પક્ષના નેતાઓ ગયા, પરંતુ એ ખેડૂતોને મળવાની સુદ્ધા પણ દરકાર કરી નથી. એમનું જે ફંડ, કંપનીનું જે ફંડ જાહેર હેતુ માટેનું જે વપરાવું જોઈએ એ જામનગરમાં દરેક ગામમાં વાપરી શકે એમ છે આ રિલાયન્સ કંપની, પરંતુ એના માટે વાપરતી નથી. કોણે ત્યાં જઈને વાત કરી? કયા કોંગ્રેસના નેતાએ, કયા આમ આદમી પાર્ટીના નેતાએ વાત કરી કે તમે આ ફંડ આ ખેડૂતોને જે અત્યારે મુશ્કેલીમાં છે એક ગામમાં જઈને આપો? વધારે ગામડાઓ નથી, 650 ગામડાઓ જામનગરના છે અને દરેક ગામને આ કંપનીઓ ત્યાં ફંડ દ્વારા આપી શકે એમ છે, પરંતુ એ નથી થતું.
આવા તો અનેક ઉદાહરણો આપી શકાય એમ છે જયરાભાઈ, કે જે રીતે વિરોધ પક્ષોએ કામ કરવું જોઈએ એ રીતે કામ કરતા નથી. લોકો ઈચ્છે છે પરિવર્તન, પણ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી બિલકુલ પરિવર્તન ઈચ્છતા નથી. એમણે જે ફોકસ કરેલું છે માત્ર ને માત્ર ગ્રામ્ય વિસ્તારો ફોકસ કરેલા છે, કે જે આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને ક્યારેય આ વખતે મત આપવાના નથી. અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી ઉભી થઈ છે. એને શહેરી વિસ્તારોમાં અત્યારે આપણે જાણીએ છીએ 51% મતદારો શહેરી વિસ્તારોમાં થઈ ગયા છે. કયા પક્ષે શહેરમાં ફોકસ કર્યું છે કે શહેરી મત વિસ્તારમાં એમને વિધાનસભા જીતવાની છે, વોર્ડ કક્ષા જીતવાની છે, ચૂંટણીઓ આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની, એમાં કઈ રીતે જીતવાની છે શહેરી વિસ્તારોમાં, એનું પ્લાનિંગ ક્યાં છે એમની પાસે? બિલકુલ કોઈ પ્લાનિંગ દેખાતું નથી, કોઈ ત્યાં લોક લડત દેખાતી નથી. તો આ પરિસ્થિતિ આજે વિરોધ પક્ષની છે, અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈને આવે છે, એની સત્તા કબજે કરે છે અને આરામથી સરકાર ચલાવે છે. અને જ્યાં સુધી ગુજરાતમાં અમિત શાહ છે અને નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી આ જ રાજકીય પક્ષોની તાકાત નથી કે આ બંનેને હરાવી શકે, કારણ કે એની પાસે પ્લાનિંગ છે, એની પાસે બધી જ જે આપણે અગાઉ વાત કરી એ બધું જ એની પાસે છે. અને એટલા માટે જો એમને હરાવવા હોય તો એનાથી 10 ગણી ક્ષમતાથી આ વિરોધ પક્ષોએ કામ કરવું પડે એમ છે. પરંતુ એનાથી 10 ગણી ક્ષમતાની તો વાત ક્યાં કરો, એના 1 ગણી ક્ષમતાથી પણ કામ નથી કરી રહ્યા. એના કારણે આપણે ગુજરાતની પ્રજાએ ભોગવવું પડશે. આપણે ઈચ્છીએ છીએ કે સરકાર બદલાય. આજે 25-30 વર્ષ થઈ ગયા, સરકાર બદલાવી જ જોઈએ, કારણ કે એમાં સ્થાપિત હિતો ઘૂસી ગયા છે. જે આ બુટલેગરો હતા એ ભાજપમાં જતા રહ્યા છે, જે કોન્ટ્રાક્ટરોને ખોટું કરવું હતું એ ભાજપમાં જતા રહ્યા છે, અને ત્યાં જઈને પોતાના કોન્ટ્રાક્ટ મેળવે છે, કમિશન આપે છે અને પોતાનું કામ કરાવે છે. હવે આ જે સ્થાપિત હિતો થઈ ગયા છે, ગરીબોની જે લાગણી, તમે ગરીબોની જે વાત કરી, તો ગરીબોમાં પણ આ જ પરિસ્થિતિ છે. ગરીબો માટે જે કામ કરવું જોઈએ બિલકુલ સરકાર કામ કરતી નથી. એનો ફાયદો ખરેખર તો વિરોધ પક્ષે ઉઠાવવો જોઈએ. ક્યાં ઉઠાવવા મળે છે? ચૈતર વસાવા જે કરી રહ્યા છે એ જ રીતે જો આ કોંગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આખા ગુજરાતમાં જો કરે તો આ ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે એમ છે. એ સિવાય કોઈ આમાં રસ્તો મને તો નથી દેખાતો. હું તો સદંતર અત્યારે 2017 થી તો નિરાશ છું, અને આજે પણ આપણે નિરાશાના ખપ્પરમાં હોમાઈ ગયા છે, કારણ કે આપણે જાણીએ છીએ નરેન્દ્ર મોદી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગુજરાતમાં અને દેશમાં ભાજપ આવવાનું છે. એના માટે જે કામ કરવું જોઈએ બિલકુલ કામ થતું નથી. રાહુલ ગાંધી અહીંયા આવીને જે પ્રોમિસીસ આપેલા એ પ્રોમિસ પણ એમણે પૂરા કર્યા નથી. તો આ પરિસ્થિતિ છે. લોકો વિશ્વાસ ગુમાવી રહ્યા છે. સરકારનો તો વિશ્વાસ ગુમાવી દીધો છે, પણ ઓપોઝિશનનો પણ વિશ્વાસ ગુમાવી દીધો છે. આદિવાસી વિસ્તારોમાં જે મોડેલથી ચૈતર વસાવા કામ કરી રહ્યા છે એ જ મોડેલથી જો આખા ગુજરાતમાં તમામ રાજકીય નેતાઓ કામ કરતા થાય તો જ આ સરકારને હંફાવી શકાય એમ છે, તો જ આ સરકારને દૂર કરી શકાય એમ છે. બાકી બીજો કોઈ જ રસ્તો નથી. જયણભાઈ, દિલીપભાઈ, 4 મુદ્દા આપની ચર્ચામાં ઉપર આવ્યા. એક, દ્રષ્ટિહીનતા અને નેતૃત્વનો અભાવ. બીજું, સંગઠનના માળખાનો અભાવ અને સંગઠન કાર્ય પ્રવૃત્ત નથી તે કારણ. ત્રીજું, શીર્ષસ્થ નેતૃત્વ છે. દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્ર મોદી છે, અમિત શાહ છે, એવા જે જાણકાર નેતૃત્વનો અભાવ. અને ચોથું, સાધનોનો અભાવ. તો આ અભાવ તો ચાલ્યા જ કરવાના છે. તો શું ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ પાર્ટીનું શાસન જ નહીં આવે આવનાર સમયમાં? અત્યારે તો મને એવું દેખાઈ રહ્યું છે જયણભાઈ કે આ જે 2027ની જે ચૂંટણી આવી રહી છે એમાં જો આ સંગઠન નહીં કરે, સંકલન નહીં કરે, વિરોધ પક્ષ, બંને વિરોધ પક્ષ છે, અને પોતપોતાના ઉમેદવારો જો ઉભી રાખી દેશે તો 100% ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત સત્તા ઉપર આવી રહી છે. એમાં કોઈ સવાલ નથી. અને એ બંને વચ્ચેનું સંકલન તોડી નાખવા માટે કેટલાક બંને પક્ષના નેતાઓ, ગુજરાતના જ નેતાઓ, દિલ્હીના નેતાઓ છોડો, ગુજરાતના જ નેતાઓ એના માટે જવાબદાર છે. એમને ખરેખર સંકલન કરીને આયોજન કરવું જોઈએ કે જો આ ભાજપને હરાવવો હોય તો આપણે બે એક થવું પડશે. એ બિલકુલ દેખાતું નથી. બંને પોતપોતાની રીતે લડી રહ્યા છે. એનો સીધો ફાયદો અત્યારે જે કંઈ થવાનો છે ભાજપને થવાનો છે. મને નથી દેખાતું કે એમાં બહુ કઈ ભલીવાર થાય. દર્શક મિત્રો, મંત્રીઓ સચિવાલયમાં આવે કે ના આવે, મુખ્યમંત્રીનું કીધું કરે કે ના કરે, પ્રજાના કામ થાય કે ન થાય, કોઈ પણ વસ્તુ પ્રજાને ચૂંટણીનું પરિણામ બદલવા માટે પ્રવૃત્ત કરે તેવી
શક્યતા નથી. એવી આજની પરિસ્થિતિ છે. કાલે ઉઠીને પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે. બદલાઈ શકે. પણ આ માટે જરૂરી કિલર ઇન્સ્ટિંક્ટ જેને કહેવાય, લડાયક જુસ્સો જેને કહેવાય, એ પહેલા તો વિરોધ પક્ષોમાં સદંતર એનો અભાવ છે, સંગઠનનો અભાવ છે, સંકલનનો અભાવ છે. અને ઘર ફૂટે ઘર જાય એમાંથી જ કેટલાક સામે પક્ષે કામ કરે છે. અને આવું થાય ત્યાં સુધી પ્રજાને એક પક્ષી શાસન સિવાય બીજી કઈ શક્યતાઓ દેખાતી નથી. ને એક પક્ષી શાસનની તકલીફ એ છે, સરમુખત્યારશાહીની તકલીફ એ છે કે એમાં ઘણા બધા દૂષણો પેસી જાય છે, જેમાંનું કરપ્શન, કેરેક્ટર થી માંડીને અવગણના સુધીની વાતો એમાં આવી જાય. તો જે હેતુથી લોકશાહી આપણે સ્થાપી, જે હેતુથી ગાંધીજી, સરદાર સાહેબ બધાએ સ્વાતંત્ર્યનો સંગ્રામ ચલાવ્યો, જે હેતુથી દેશની સરકારોની રચના થઈ, આજે એ હેતુ દૂર દૂર સુધી પણ નજર નાખીએ તો ક્યાંય દેખાતો નથી. નથી સત્તાધારી પક્ષ પાસે દેખાતો, નથી વિપક્ષ પાસે દેખાતો. અને એમાં વિપક્ષો જો સંગઠન મજબૂત નહીં કરે, પ્રજાલક્ષી કામગીરી નહીં કરે, ક્ષેત્રીય કામગીરી એટલે ફિલ્ડમાં કામગીરી નહીં કરે, આક્રમકતાથી પ્રજા સામે નહીં જાય, તો પરિણામ ભીતે લખાયેલું છે. અને એ પરિણામ મુજબ ભલે પ્રજા બદલાવ ઈચ્છતી હોય, પણ બદલાવનું માધ્યમ બનવાની ક્ષમતા વિપક્ષ આજની તારીખમાં ગુમાવી બેઠો છે. એવી વાત દિલીપભાઈએ જે તારણ કાઢ્યું એની સાથે સંમત થયા વગર રહી શકાય તેમ નથી. જોઈશું, મળતા રહીશું, આપણે મુદ્દાઓ ઉપસ્થિત થશે તેમ ચર્ચા પણ કરતા રહીશું. ત્યાં સુધી દિલીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે આપના ઊંડા જ્ઞાન અને તલસ્પર્શી સૂઝથી દર્શક મિત્રોને સ્પષ્ટ 1 ને 1 2 એમ સમજ આપી. આપે નથી ખોટું લલચાવાનું કામ પણ કર્યું કે ના, હવે સત્તાધારી પક્ષ આટલા વખતથી છે, ભારતીય જનતા પાર્ટી 1995 અને 25 એટલે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન સતત છે. તો ટાઈમ એવો આવ્યો છે કે જ્યારે એન્ટી ઇન્કમ્બન્સીના કારણે ભારતીય જનતા પાર્ટીને લોકો જાકારો આપશે. પણ એ જાકારો આપે તે માટે વિપક્ષોમાં લાયકાત નથી. એ વાત આપે જે કહી, એ વાત બહુ ચિંતિત કરાવે તેવી છે. કારણ કે વિકલ્પ જ નહીં હોય તો આ જે ભારતીય જનતા પાર્ટી છે એનું તંત્ર વધારે ને વધારે ઉદ્દંડ થતું જશે, વધારે ને વધારે સ્વચ્છંદી થતું જશે. અને કરપ્શનથી માંડીને અન્ય દૂષણો એમાં વ્યાપક રીતે ઘૂસશે, જેનો સરવાળે નુકસાન પ્રજાને છે. આપણે આશા રાખીએ આમાં કંઈક સુધાર થાય, વિપક્ષોને ભગવાન સદબુદ્ધિ આપે, સંગઠિત થાય, સંકલિત થાય અને કિલર ઇન્સ્ટિંક્ટ એટલે કે લડાયક જુસ્સો કેળવે તો કદાચ કંઈક બાજી પલટાઈ શકે. અત્યારે તો ભારતીય જનતા પાર્ટી 5 મુદ્દે સક્ષમ છે. પહેલો છે એની કેડર એટલે મેન, બીજો છે મશીનરી, સરકારી કર્મચારીઓની બિલકુલ સંપૂર્ણપણે ઉપયોગ કરવાનું ભારતીય જનતા પાર્ટીને આવડી ગયું છે. ત્રીજું છે મની, એમની પાસે પૈસા બેસુમાર છે અને પૈસા બેસુમાર ખર્ચવાની ક્ષમતા હોવાને કારણે ખરીદ વેચાણની ક્ષમતા પણ મોટી છે. ચોથો છે એ સંગઠન એટલે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, એમાં સર્ટનલી બીજેપી ઇઝ અહેડ ઓફ અધર્સ. અને પાંચમું છે એ કિલર ઇન્સ્ટિંક્ટ અથવા સંકલિત જુસ્સો. અને એની સાથે આ SIR થી માંડીને મશીન સુધીના પર્યાયોને આપણે જોડીએ તો આજે બીજેપી એક અભેદ્ય કિલ્લામાં બેઠું હોય તેવું લાગે છે. જોઈએ, ઇતિહાસનો બોધપાઠ એ છે કે જ્યારે તમને લાગતું હોય કે માણસ સૌથી વધુ સલામત છે, તે જ ક્ષણે ડેન્જર ટુ ધ લાઈફ કમ્સ ફ્રોમ ધ ડિરેક્શન લીસ્ટ એક્સપેક્ટેડ. તમારા જીવન સામેનું જોખમ તમે ન ધાર્યું હોય તે દિશામાંથી આવે છે. એટલે બધું અભેદ્ય જ છે અને અજેય જ છે એવું માનવાને કારણ નથી. કંઈ પણ બની શકે છે, પણ એ માટે એ બને તો પણ પ્રજા આપવા ધારે તો પણ પ્રશ્ન, યક્ષ પ્રશ્ન એ છે દિલીપભાઈએ જે રેઝ કર્યો ને એની સાથે 100% સંમત છું કે વિપક્ષો એ લેવાને લાયક છે ખરા. પેલું જે કાવ્ય પંક્તિઓ છે, સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે,
મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સિંહણનું દૂધ સિંહ બાળને જ પચે, બીજાને નહીં પચે. અને માટલો ખાવાવાળો બગલો એના સામે શગ મોતીડે ભરીને તમે થાળ મૂકો તો એ અંશનો ચારો છે, નહીં ચારી શકે. તો વિપક્ષોએ જો રહેવું હોય અસ્તિત્વમાં, એમના માટે અસ્તિત્વનો સવાલ છે, માત્ર ક્રેડિબિલિટીનો સવાલ નથી, અસ્તિત્વનો સવાલ છે. અસ્તિત્વમાં રહેવું હોય તો એક થવું પડશે. બધા ભેગા થાય તો આજે પણ ભારતીય જનતા પાર્ટી 40% મત લાવે છે, 60% સામે છે, જીતી શકાય તેમ છે. સવાલ છે વ્યૂહરચનાનો, અને વ્યૂહરચનામાં વિપક્ષોની અંદરની ફાટફૂટ, અંદરની ચસમપોસી, અંદરની લડાઈઓ એમના પોતાના જ માણસો સામે પક્ષે મદદ કરતા હોય. જેમ સિરાજુદ્દૌલાનું સૈન્ય 17,500 હતું, પણ ક્લાઈવના 500 ને 550 સૈન્ય સામે હાર્યું હતું, કારણ કે એમાં એના ફૂટી ગયેલા પ્રધાન અને જગત શેઠ જેવા નગર શેઠ એમાં સામેલ હતા. એટલે આપણે આશા રાખીએ લોકશાહીના હિતમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિરોધ નથી. ભારતીય જનતા પાર્ટી પણ એક રાજકીય પક્ષ છે, અને એ પ્રજાહિતમાં કામ કરતી હોય ત્યાં સુધી લોકશાહીમાં ભારતીય જનતા પાર્ટીને પણ મોરવાનો હક છે. એટલે કોંગ્રેસ મુક્ત ભારત જેવી વાત હું નહીં કરું. લોકશાહીમાં વિરોધ પક્ષ છે તે એક બ્રેક છે. તમારી કાર 120 માઇલની ઝડપે જતી હોય, 120 કિલોમીટરની કલાકના, ત્યારે જો બ્રેક ફેલ થાય તો જીવલેણ અકસ્માત થાય છે. અને દિલીપભાઈ, આજે લોકશાહીના વાહનની બ્રેક ફેલ થઈ છે. વિપક્ષો સાવ નિષ્ક્રિય, નિર્માલ્ય અને નકામા થઈને એક થઈ શકતા નથી, એ હકીકત છે. આભાર દિલીપભાઈ આપનો, આપે સમય ફાળવ્યો અને આપના તલસ્પર્શી જ્ઞાનથી અમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું તે માટે ફરી પાછા પુનઃ પધારજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.